અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના નર્સરી વિભાગના વિદ્યાર્થીઓ માટે બચપનથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા વૃક્ષોને રાખડી બાંધી તેની રક્ષા કરવાના સંકલ્પ લેવાયો હતો. ચિન્મય મિશન ભાવાશ્રમના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમાં ડૉક્ટર નીલાબેન ઓઝા, ડૉક્ટર તેજસ દોશી અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એસીસના પ્રિન્સિપલ શ્રી રીમા ગાંગુલી અને સ્ટાફે સારી મહેનત લીધી હતી. गुड मॉर्निंग। आज हम अमरज्योति सरस्वती इंटरनेशनल स्कूल की तरफ से रक्षाबंधन मना रहे हैं चिन्मय मिशन के ऑर्गेनाइजेशन के साथ। तो चिन्मय मिशन की ऑर्गेनाइजेशन की वाइस प्रेसिडेंट है मिस नीला ओज़ा। तो आज नीला मैम आपको बताएंगे कि ये बच्चों का जो हमने किया है तो उनको कैसा लगा। ये बच्चों ने जो रक्षाबंधन त्यौहार अभी मनाएंगे ट्रीज़ के साथ, तो उनको कैसा लगा वो उनकी बात आज हम बताएंगे, उनकी मोतबात आज बोलेंगे। बहुत अच्छी बात है कि बच्चों को लेकर ये लोग आज चिन्मय भावाश्रम आ गए हैं। वैसे तो चिन्मय भावाश्रम में बच्चों के लिए अनेक प्रवृत्तियाँ होती है, मगर ये कुछ नया आइडिया है कि बच्चों यहाँ जो वृक्ष है उसको राखी बांधेंगे। और यहाँ गोपाल कृष्ण की भी एक प्रतिमा है जो हमेशा पूजी जाती है, तो उनको भी आज रक्षा बंधन होने वाला है। तो ये एक बहुत अच्छा आनंद का उत्सव बना रहा है। बच्चे वृक्ष का महत्व समझे और उसकी देखभाल करने की जिम्मेदारी भी वो ले रहे हैं, तो हमें बहुत अच्छा लगता है। ऐसे ही हमारा भविष्य बनता जा रहा है। थैंक यू नीला मैम कि आपने बहुत अच्छा हमको परमिशन दिया इधर आने का। और हम अमरज्योति मैम का जो हमारा ट्रस्टी है उनका भी थैंक यू करना चाहते हैं, क्योंकि उनकी नई नई बहुत आइडियाज़ होते हैं जो हम फॉलो करते हैं, तो हम उनके भी बहुत आभारी हैं। थैंक यू सो मच। सही है, मैंने भी देखा है कि ज्योति मैम हर साल कुछ नया आइडिया लेकर ही आती है। मैं अपनी खुशी व्यक्त करती हूँ उनके प्रति और मेरा सद्भाव भी बना रहता है। डॉक्टर तेजस दोशी भी है जो ब्रांड एम्बेसडर है स्वच्छ भारत की, वो भी आज हमारे यहाँ पे गेस्ट है और बच्चों को उत्साहित करने के लिए इधर आए हैं, तो उनके मुंह से भी सुनते हैं कि उनको कैसा लगा सब। ખરેખર અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયનો આ બહુ સરસ કન્સેપ્ટ છે કે બાળકોને ગળથૂથીમાં આપણે જે કહીએ કે નાનપણથી કુદરત શું છે, વૃક્ષ શું છે, વૃક્ષનું મહત્ત્વ શું છે, એ જો નાનપણથી સમજાવવામાં આવે તો અત્યારે એનું બ્રેઇન છે એ ટોટલી વાયરસલેસ વગરનું હોય છે, કે જેથી અંદર આપણે જે કંઈ ફીડ કરો એ બાળકો લોંગ ટર્મ સુધી લઈ જાય છે. તમે જોજો કોલેજના જે બાળકો છે એને તમે બ્રેઇન વોશ નહીં કરી શકો, ટીનેજના બાળકોને હજી થોડો કરી શકો, પણ આ નાના બાળકોને તો તમે જે કહેશો, અને ખાસ તો શિક્ષકો જે કહેશે એ એના પેરેન્ટ્સનું નહીં માને, પણ શિક્ષકો જે કહેશે એ તો એને માટે બ્રહ્મ વાક્ય હોય છે. એટલે આ રાખડી બાંધવો તો એ તો એક કન્સેપ્ટ છે, પણ વૃક્ષનું મહત્ત્વ, વૃક્ષ શું કામ આપણે સાચવવા જોઈએ, વૃક્ષથી પર્યાવરણને શું એના ઉપયોગ થાય છે, ગેરફાયદા છે, ફાયદા છે, અને લોંગ ટર્મ આની પછી આપણે શું પ્રિઝર્વ કરી શકીએ, એ જ્યારે બાળકોને અત્યારથી જ સમજાવવામાં આવશે તો જ્યારે બાળક મોટું થશે ત્યારે આજુબાજુમાં જે વૃક્ષો હશે અથવા પર્યાવરણની, તો એ વૃક્ષોનું ચોક્કસ જતન કરશે. અને હું ને તમે બધા જ માનીએ છીએ કે વૃક્ષ વગર તમે જો આ ગ્લોબલ વોર્મિંગમાં ક્યારે વરસાદ આવે છે, ક્યારે ગરમી પડે છે, ક્યારે ઠંડી પડે છે, કોઈ જ હવે શિડ્યુલ નક્કી નથી. આપણે સમાજે જે 4 ઋતુઓ હતી એ ઋતુ આખી જ ડિસ્ટર્બ થઈ ગઈ છે. માટે આપણે આ બાળકોને, તમામ બાળકોને હું આ વિનંતી કરીશ, તમામ સ્કૂલોને, કે આ એક સરસ પ્રોગ્રામ છે. આવો પ્રોગ્રામ દરેકે કરવો જોઈએ કે જેથી બાળકને નાનપણથી જ વૃક્ષોનું મહત્ત્વ, પર્યાવરણનું મહત્ત્વ એ બધું સમજી શકે, અને એની સાથે ઘરમાં પણ વૃક્ષનું જતન કેવું એ થઈ શકીએ. આ સરસ પ્રોગ્રામ માટે રીમા મેમ અને અમરજ્યોતિ સ્કૂલનો તમામ સ્ટાફ મેમ્બરોનો હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.